અરવલ્લી પંથકમાં ડીઝલની કૃત્રિમ અછત સાથે સાથે બારદાનની પણ સર્જાઈ અછત સામે ઝઝૂમી રહ્યા છે। ડીઝલ નહીં મળતા પરેશાન છે। બીજી તરફ વરસાદની આગાહી છે, જેની વચ્ચે અરવલ્લીના પંથકના ખેડૂતોને બારદાન નથી મળી રહ્યા। મેઘરજ કેન્દ્ર પર છેલ્લા 1 મહિનાથી ઘઉંની ટેકાના ભાવે ખરીદી તો શરૂ કરવામાં આવી છે, પરંતુ વહીવટીતંત્રના આયોજનનો ભારે અભાવ જોવા મળી રહ્યો છે। બારદાનની અછત ઊભી થતા ખરીદી પ્રક્રિયા સળંગ 4 દિવસ સુધી તદ્દન બંધ કરી દેવામાં આવી હતી। લાંબા સમય બાદ ફરીથી ખરીદી શરૂ તો કરાઈ છે, પણ તેની ઝડપ સાવ નહીવત છે। પરિણામે 705 રજીસ્ટ્રેશન સામે માત્ર 70 ખેડૂતોના જ ઘઉં તોલાયા છે, જ્યારે 600થી વધુ ખેડૂતો હજુ પણ આકરી ગરમી અને માવઠાના ડર વચ્ચે પોતાનો વારો આવવાની રાહ જોઈ રહ્યા છે। જિલ્લા પુરવઠા વિભાગની આ લાલિયાવાડીથી ખેડૂતોમાં રોષનો માહોલ છે। મહત્વનું છે કે પ્રતિ 20 કિલોના 570 રૂપિયાના ટેકાના ભાવે ઘઉંની ખરીદી પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ વર્તમાન સમયમાં વાતાવરણમાં આવેલા પલટા અને કમોસમી વરસાદની આગાહીએ ખેડૂતોના જીવ અદ્ધર કરી દીધા છે। ખુલ્લામાં પડેલો અનાજનો જથ્થો પલળી જશે તો મોટું નુકસાન વેઠવાનો વારો આવશે તેવા ભયે ખેડૂતોને રાત દિવસ ચિંતામાં ડૂબેલા રાખ્યા છે।